હેલો નમસ્કાર ટુ એવરીવન. અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આજનું સેશન જ્યાં લખવું હોય ત્યાં લખી રાખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે, કારણ કે આ જે સમ છે આજના એ કંઈક અલગ રીતે આપણે કરવાના છે, કારણ કે પૂછેલા છે કંઈક અલગ રીતે. તો ચલો શરૂઆત કરીએ છીએ સમ નંબર 7 થી. ચલો, આમ તો છે સરળ. ઘણી વખત એવું થતું હોય કે આવું ઓપનિંગ જોઈને ઘણા બધા છોકરા ડરી જતા હોય કે હૈલા શું થશે અંદર. અરે બહુ ઈઝી છે, બસ તમે ખાલી જોડાયેલા રહો આપણા અક્ષરમ ફેમિલી સાથે, બાકી બધું ઈઝી થઈ જશે. વિદેશમાં અભ્યાસ કરવા માટે જરૂરી પ્રવેશ પરીક્ષા ઓનલાઈન લેવાય છે, અને તે ઓનલાઈન પરીક્ષા જેમાં ખોટા જવાબ પડે ઋણ ગુણ મળે. ઋણ એટલે આપણી ભાષામાં કહેવાય કે નેગેટિવ પોઈન્ટ છે. જેમાં નિદર્શમાં પસંદ થયેલા 5 વિદ્યાર્થીઓએ આપસુ જ આવડત એટલે કે રીઝનિંગ એબિલિટી અને ઇંગ્લિશ બોલવાની આવડતમાં મેળવેલા ગુણ નીચે મુજબ આપેલા છે. બરોબર છે? ઓકે, ચલો. એટલે કે IELTS ની એક્ઝામની વાત કરે છે. આ પરથી વિદ્યાર્થીઓની આપસુ જ આવડત અને ઇંગ્લિશ બોલવાની આવડત વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. હવે ક્રમાંકનો નિયમ શું છે? જે મોટા હોય ને પ્રથમ ક્રમ અપાય, જે એના કરતા નાના હોય ને બીજો ક્રમ અપાય. પણ આપણા દાખલામાં તો બધા જ સરખા છે. ડરવાનું નથી, આપણે નિયમ અને સિદ્ધાંત ઉપર ચાલવાનું છે. તો જોઈએ આપણે 1 2 3 4 5 કયો કયો નંબર? તો કે 1 નંબર, 2 નંબર, 3 નંબર, 4 નંબર અને 5 નંબર બધા એક સાથે જ પૂછી લીધા છે. તો ટોટલ કેટલા થાય? 5. બધાનો સરવાળો કરીએ આપણે તો થાય 15. 15 ભાગ્યા 5. કેમ? તો કે 4 ને 2 6, 6, 5 ને 5 10, સોરી 5 ને 5 10, 10 ને 4 14, 14 15 16 17 18. કેમ આમ થાય છે? 5 ને 4 9, 9 ને 10 ને 3 13 ને 2 15. 15 ભાગ્યા 5 થઈ ગયા. તો અહીંયા જવાબ આવશે આપણા માટે 3. તો બધામાં આપણે 3 મૂકવાના છે. ચલો શરૂઆત કરીએ છીએ. બધામાં આપણે મૂકી દઈશું 3 3 3 3. ચલો કેલ્સીમાં ગણતરી કરવાની, એટલે ભૂલ ક્યારેય પડશે નહીં. ચલો તો આપણે અહીંયા લખી દીધું છે. ટોટલ 15 ભાગ્યા 5 બરાબર 3. હવે બીજી ગણતરી પણ ખાસ કરવાની. 5 છે, 5 વખત આવે છે, તો આપણું સૂત્ર શું છે? m નો ઘન માઇનસ m છેદમાં 12. તો અહીં આપણે લખીશું 5 નો ઘન માઇનસ 5 છેદમાં 12. તો જવાબ કેટલો આવશે? 5 નો ઘન 125. ચલો 125 માઇનસ 5 ભાગ્યા કેટલા કરીશું? 12. તો જવાબ આવશે તમારા માટે 10. યાદ રાખી લેજો, 5 વચ્ચે ટાઈ પડે તો જવાબ આવશે 10. અહીંયા 5 વચ્ચે ટાઈ પડી છે એટલે આપણે એ રીતે લખેલું છે. ઓકે, આગળ વધીએ. ચલો, મોટા હોય ને પ્રથમ ક્રમ, માઇનસ પ્લસ માં ધ્યાન રાખવાનું. બરોબર છે? સૌથી મોટા કયા છે? તો કે 2. કયો નંબર આવ્યા? 1 અને 2 નંબર. તો ભાગ્યા 2. તો જવાબ કેટલો આવશે? 1.5. તો અહીંયા આપણે લખીશું 1.5. 1.5. ગણતરી અહીંયા કરી દઈશું આપણે. કેટલા વચ્ચે પડી છે? 2 વચ્ચે ટાઈ પડી છે. તો 2 નો ઘન માઇનસ 2 છેદમાં 12. 2 વચ્ચે પડે તમે જવાબ આપશો કેટલો? 0.5. ચલો, 1 નંબર અપાઈ ગયો, 2 અપાઈ ગયો. હવે કયો આવ્યા? 3. તો 0 મોટા કહેવાય માઇનસ કરતા. 3. ફરીથી આ 2 વચ્ચે ટાઈ પડી. કયો નંબર આવ્યા? 3 આપી દીધો છે. હવે આયા 4 અને 5. તો જવાબ કેટલો આવે? 4.5. તો અહીંયા લખી દઈશું 4.5, 4.5. ગણતરી કરી દઈશું આપણે પાછળ. -2 કેટલા છે? એમ 2 વખત. તો ડાયરેક્ટ જવાબ આપણે લખવો હોય તો લખી શકાય 0.5. બધાનો સરવાળો કરી દઈએ. કેટલો થાય છે? 11. ગાંઠ તો પડેલી છે, તો ગાંઠ વાળું સૂત્ર જ આપણે મૂકીશું. ચલો એની પહેલા કરી લઈએ ગણતરી. 3 માંથી 1.5 જાય છે તો જવાબ આવશે 1.5. 3 માંથી 4.5 જાય છે તો જવાબ આવશે 0.5. સોરી, કરી લઈએ -1.5. ચલો આગળ વધીએ છીએ. ફરીથી એનું એ જ -1.5. 3 માંથી 3 0. 3 માંથી 1.5 1.5. જવાબ થઈ ગયો 0 0. ચલો 2.25. 2.25 માઇનસ હોય તોય ડી સ્ક્વેર તો પ્લસમાં જ આવે. 0.2 પર 25. ચલો 0.
કેટલી વખત છે 2.25 4 વખત છે તો 2.25 ગુણ્યા 4 એટલે જવાબ કેટલો આવશે 9. ક્લિયર અહીંયા સુધી? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે. ક્લિયર? ઓકે, ચલો સૂત્ર મૂકીએ છીએ આપણે. ટાઈ વાળું છે, ગાંઠ વાળું, તો r બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર પ્લસ CF છેદમાં શું આવશે n સ્ક્વેર માઇનસ 1. તો 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર કેટલા હતા 9, CF કેટલા હતા આપણી પાસે 11, n કેટલા હતા 5, 5 નો વર્ગ માઇનસ 1. 1 - 6 11 ને 9 20 છેદમાં 5, 5 નો વર્ગ 25, 25 માઇનસ 1. ચલો 1 - 6 દુ 12 એટલે 120, 5 કૌંસમાં આવશે 24. આ બધી ગણતરી બહુ સિમ્પલ છે, તમને બધાને આવડે છે. ચલો 120 24 પંચા તો 1 માઇનસ શું થઈ જશે 1, તો જવાબ કેવો આવી જશે આપણો 0. કમ્પ્લીટ, એકદમ ઈઝી, વેરી ઈઝી. તેથી ઇંગ્લિશ અને એપ્ટિટ્યુડ કઈ હતી? રીઝનિંગ હતી. ઓકે, આપસુજ અને ઇંગ્લિશ. આપસુજ અને ઇંગ્લિશ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક 0 મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે અને જવાબ પણ તમને યાદ રહી જશે. શું આવે છે? 0 જવાબ આવે છે. ખાસ યાદ રાખજો, જ્યારે એક સાથે આટલી બધી આવે ને તો આપણે ગણતરી એ રીતે જ કરવાની, નિયમ પ્રમાણે આગળ વધવાનું. ઓકે, આગળ વધીએ. આ પણ સમ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અહીંયા તમને ક્રમમાં આંકડાની જગ્યાએ આલ્ફાબેટ્સ આપેલા છે. જોઈએ શું છે. એક નૃત્યની સ્પર્ધામાં 2 નૃત્યના ગુરુ 6, n બરાબર કેટલા થઈ ગયા 6, અને આમ પણ આપેલા છે ABCDEF. તેમના નૃત્ય નીચે મુજબ ક્રમ આપે છે. આ પરથી બંને ગુરુના મૂલ્યાંકન વચ્ચે સહસંબંધાંક શોધો. પણ અહીંયા ક્યાંક લખેલું છે ક્રમ, બરોબર? એટલે આ કયો છે? ક્રમાંક સહસંબંધાંક છે. હવે ધ્યાનથી સાંભળો. અહીંયા તમને લોકોને RX અને RY નું કોલમ બનાવવાનું છે. કમ્પ્લીટ. અહીંયા આપણે લખી દઈશું આલ્ફાબેટ્સ. કયા કયા છે? ABCDEF. તો અહીંયા આપણે લખીશું ABCDEF. સર અહીંયા કેમ ગણતરી કરો છો પાછળ? તો કે જે ટેકનિકલ ટીમ છે ને એને ઓલરેડી RX અને RY તૈયાર કરીને આપી દીધા છે આપણને, જો છે ને, તો એ આપણે અહીંયા શીખવાના છે. એટલા માટે અહીંયા તમને કરાવું છું, એટલે ધ્યાન આપજો. હવે આપણે પેલા x ની વાત કરીએ. આ x છે ને આ y છે. કેવી રીતે રેન્ક આપવાનો છે? તો એ જોવામાં એ ક્યાં છે? આ રહ્યો એ. એને કયો નંબર છે? 3. તો અહીંયા આપી દેવાનો 3. કેટલું સરળ છે. ચલો હવે આપણે જોવાનું છે b. પણ x માં b. b ને કયો નંબર છે? 1. તો અહીંયા આપી દેશું 1. c માં કયો નંબર છે? 4. તો અહીંયા આપી દેશું 4. d માટે કયો છે? d માં 5. તો અહીંયા આપી દેશું 5. e માં કયો આપેલો છે? 6. આપી દેશું 6. કમ્પ્લીટ થઈ ગયા. હજી આપણે એક બાકી છે. કયા નંબરનું બાકી છે? f. f માં કયો નંબર છે? 2. તો આપણે આપી દઈશું 2. કેટલું સરળ છે. હવે y જોવાનું. a. a ને કયા નંબર છે? 2 નંબર. તો અહીંયા 2 નંબર મળેલો છે. a પછી b. b ને કયો નંબર છે? 4. તો અહીંયા 4 નંબર આપીશું. c ને કયો નંબર મળ્યો છે? 3. તો 3 નંબર આપીશું. એ જ રીતે d ને કેટલા મળેલા છે? તો 6 મળેલા છે. e ને કેટલા મળેલા છે? 5 નંબર. તો 5 નંબર. અને f ને કેટલા નંબર મળેલા છે? 1 નંબર. તો આ રીતે તમારે ગણતરી કરવાની છે ને? જોતું જવાનું, જે જે આપેલું એની ઉપરનો ક્રમ તમારે જોઈ લેવાનો છે. ચલો દાખલામાં ઓલરેડી તૈયાર કરીને આપેલું છે, જે અત્યારે આપણે શોધ્યું છે. હવે આગળની ગણતરી બહુ સિમ્પલ છે. 3 માંથી 2 જાય તો 1, 1 માંથી 4 જાય તો -3, 4 માંથી 3 જાય 1 વધશે, 5 માંથી 6 જાય તો -1 વધશે, 6 માંથી 5 જાય 1 વધશે, 2 માંથી 1 જાય 1 વધશે.
1 2 3 4 -3 -1 -4 એટલે 0. 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9. હવે દાખલો ખૂબ સિમ્પલ છે. આના કરતા સહેલો દાખલો ક્યાંય આ ચેપ્ટરમાં નથી. બસ ખાલી RX અને RY તમને મળી જાય. 9 10 11 12 13 14 1 2 3 4 5 9 ને 5 14. ગાંઠ શું પડી છે આમાં? તમે કહેશો કે નહીં, નથી પડી તો સાદું સૂત્ર 6 સિગ્મા d સ્ક્વેર અપોન n સ્ક્વેર માઇનસ 1. ચલો 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર કેટલો તો 14 આપણી પાસે, તો લખીએ છીએ 14. આપણી પાસે n કેટલા હતા યાદ કરો 6, તો આપણે n કેટલા છે 6, 6 નો વર્ગ માઇનસ 1, 14 84, છેદમાં લખી નાખીએ છીએ 6 નો વર્ગ 36 માઇનસ 1, 6 35. તો 1 માઇનસ 84 છેદમાં 35 ગુણ્યા 6 કેટલા થાય છે 210. ભાગાકાર કરી નાખીએ છીએ આપણે 84 ના છેદમાં 210. તો જવાબ કેટલો છે 0.4. તો ફાઇનલી તમારો જવાબ મળે 0.6. તો બસ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખીશું તેથી બંને ગુરુ વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક 0.6 મળે છે. ક્લિયર? એકદમ સિમ્પલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે, યાદ રાખજો, કારણ કે અહીંયા તમને આલ્ફાબેટ્સ આપેલા છે. તો આજનું સેશન ખૂબ અગત્યનું છે, ખૂબ મહત્વનું છે. ખાસ તમારા મિત્રોને જાણ કરી દો. ડિસ્ક્રિપ્શનની અંદર તમને લોકોને લિંક મળી જશે, એમાં PDF તમને મળી જશે. તો પ્રેક્ટિસ પણ કરો, ત્યાંથી પ્રેક્ટિસ શીટ પણ આપેલી છે. અને ખાસ જો કદાચ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો કરી દો ફટાફટ, જલ્દી. બરોબર છે? મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, હેવ અ નાઇસ ડે.